વિશ્વ કક્ષાએ જે ઓલિમ્પિક્સ સહિતની રમતગમતની હરીફાઈઓ થતી હોય છે એનો મેઇન હેતુ એ હોય છે કે એક દેશ છે એ બીજા દેશ સાથે જોડાય. બે દેશ વચ્ચેની જે સરહદી દિવાલો છે એને વટાવીને લોકો એકબીજાને આદર આપે, પ્યાર મોહબ્બતની વાત કરે, નહીં કે નફરત અને લડવાની વાત કરે. આ વખતની ઓલિમ્પિક્સમાં આવું જોવા મળ્યું છે. ભારત અને પાકિસ્તાનના બે રમતવીરો નીરજ ચોપરા અને અરશદ નદીમે જે મેડલ મેળવ્યા, બંનેના માતાએ જે પ્રતિભાવ આપ્યા છે એને લઈને ભારત અને પાકિસ્તાનમાં લાગણીસભર ચર્ચા છે જોવા મળી રહી છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. 2024ના પેરિસ ઓલિમ્પિક્સમાં ભાલા ફેંક એટલે કે જેવલિન થ્રોની ઇવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતના નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો. પછી જે ચર્ચા ચાલી રહી છે એના ઉપરથી એમ કહી શકાય કે રમતગમત એ બે દેશને નજીક લાવી શકે છે, બે દેશના વણસેલા સંબંધને ફરી સુધારી શકે છે, જૂના જખમોને રૂઝાવી શકે છે. નીરજ ચોપરા અને અરશદ નદીમ બંનેના માતાએ જે કહ્યું એના ચારેકોર વખાણ થઈ રહ્યા છે. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં મોટાભાગે ખાસ કરીને સોશિયલ મીડિયામાં નફરત અને ધિક્કારની વાતો બહુ થાય છે. ભારત અને પાકિસ્તાનની વાત આવે એટલે આ મુદ્દો સંવેદનશીલ બની જાય છે, પણ લાંબા સમયથી બંને દેશો વચ્ચે જે એક પ્રકારનો તણાવ જોવા મળતો હતો ત્યારે પાડોશી દેશોના બે દીકરા અરશદ નદીમ અને નીરજ ચોપરાની ભાલા ફેંકની સ્પર્ધાથી બે વચ્ચે જે દોસ્તીનો નાતો બંધાયો, એ સંબંધે અને સ્પર્ધાનું જે પરિણામ આવ્યું એના પછી બંને રમતવીરને શોભે એવી વાત કરી છે. આ વાતે રાજકીય વિખવાદ છે એનાથી જે કડવાશ ઊભી થયેલી હતી એને ભૂલાવી દીધી છે. નીરજ ચોપરાના માતા સરોજ દેવીએ અરશદ નદીમને અમારો દીકરો કહ્યો, એના ગોલ્ડ મેળવવા પર ખુશ થયા, એમને આશીર્વાદ આપ્યા, શુભેચ્છા આપી. બીજી તરફ સરહદને પેલે પાર રહેતા નદીમના માતા રઝિયા પરવીને પણ જાણે કે આ લાગણીનો પડઘો પાડતા હોય એમ કહ્યું કે નીરજ પણ અમારા દીકરા જેવો છે, તે નદીમનો મિત્ર પણ છે અને તેનો ભાઈ પણ છે. જીતવું અને હારવું એ રમતનો એક ભાગ છે. અલ્લાહ તેને સફળતા આપે, તે મેડલ જીતે. નીરજ અને નદીમ ભાઈઓ જેવા છે. મેં પણ નીરજ માટે દુઆ કરી છે. નદીમના માતાએ એક પાકિસ્તાની ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી છે. આ રીતે બે દીકરાએ પોતાના દેશના નામ આખી દુનિયામાં રોશન કર્યા અને બંનેના માતાએ જે વાત કરી છે એને આ દુનિયા બિરદાવી રહી છે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.